તો જે બીજો ટોપિક છે આજનો એ છે આપણો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બિટવીન ઇન્ડિયા એન્ડ યુકે. ભારત અને બ્રિટન વચ્ચે એક નવા કરાર થવા જઈ રહ્યા છે કે જેને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય છે. તો આ કરાર કેમ ચર્ચામાં છે, શા માટે એટલા ભારત અને યુકે માટે પણ ઉપયોગી છે, તેના વિશેની આજે આપણે આ ટોપિકમાં ચર્ચા કરવાના છીએ. હવે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે તો એનો મતલબ શું થાય, એના જેવા એ એગ્રીમેન્ટ દ્વારા એ ક્યાંથી આવ્યો, એનો ખ્યાલ અમલમાં ક્યાંથી આવ્યો, તેના વિશે જો વાત કરવી હોય તો અલગ અલગ પ્રકારના જે એગ્રીમેન્ટ્સ જે વેપારના ક્ષેત્રમાં થતા હોય છે, ઇકોનોમીના આસ્પેક્ટથી થતા હોય છે, એને આપણે સમજવા પડે. તો એના માટે જો વિવિધ પ્રકારના એગ્રીમેન્ટ્સ જોઈએ તો સૌથી પહેલું છે પીટીએ. પીટીએ મતલબ પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. તો પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટની અંદર જોવા જઈએ તો મુખ્યત્વે એવી વસ્તુ હોય છે કે જે બે કે બેથી વધુ દેશો વચ્ચે થયેલો હોય અને એની અંદર વેપારના ક્ષેત્રમાં જે વસ્તુઓ માટે કેટલી ડ્યુટીઝ લગાવી, જે આપણા કોઈ સરહદ પાર કરીને બીજા દેશમાંથી કોઈ વસ્તુને આયાત કરીએ છીએ તો એની ઉપર ડ્યુટીઝ લાગતી હોય છે, અથવા તો આપણે એને તારીફ કહીએ છીએ, ટેરિફ. તો એ ટેરિફ છે એનું પ્રમાણ કેટલું રાખવું અને કઈ કઈ વસ્તુ ઉપર એ ટેરિફ લગાડવી, એના માટે કોઈ પણ બે દેશો વચ્ચે જો કોઈ એગ્રીમેન્ટ કરવામાં આવે છે તો એ ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય છે. પરંતુ પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ એને એટલા માટે કહેવાય છે કે એની અંદર પોઝિટિવ લિસ્ટ આપેલું હોય છે. દાખલા તરીકે કોઈ પણ 5 વસ્તુ છે એવી, તો એ 5 વસ્તુને એ એગ્રીમેન્ટની અંદર મેન્શન કરેલી હોય, રાઈટ. એ 5 વસ્તુઓ ઉપર બે દેશો વચ્ચે કરાર થયેલા છે કે આ 5 વસ્તુઓના આયાત અને નિકાસ ઉપર આપણે કોઈ પણ જાતની ટેરિફ લેવાની નથી. તો આ એક પોઝિટિવ લિસ્ટ છે કે એની અંદર જે વસ્તુઓ ઉપર આ ટેરિફ લગાવવાની છે અથવા નથી લગાવવાની એ મેન્શન કરેલી છે. આ છે પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ. આના જેવું જ બીજું આવે છે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અને પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ આ બંને વચ્ચેનો જો મુખ્ય તફાવત આપણે જોવો હોય તો આની અંદર જેમ પોઝિટિવ લિસ્ટ આપેલું છે કે આ વસ્તુઓની ઉપર ડ્યુટી લાગશે, એવી જ રીતના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર નેગેટિવ લિસ્ટ આપેલું હોય છે. નેગેટિવ લિસ્ટનો મિનિંગ એવો ગણી શકાય કે આ વસ્તુઓ સિવાયની અન્ય બધી વસ્તુઓ ઉપર ટેરિફ લાગશે અથવા ટેરિફ નહીં લાગે. એટલે જે નેગેટિવ લિસ્ટની અંદર જે ડેટા આપ્યો હોય છે એના સિવાયની બધી જ વસ્તુઓ માટે બે દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે એવું કહી શકાય. એના પછી ત્રીજો ટોપિક આપણે જોવા જઈએ તો એ છે સીઈપીએ અને સીઈસીએ. સીઈપીએનો મિનિંગ એવો થાય કે કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ, રાઈટ. તો એ કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ અને સીઈસીએ એનો મિનિંગ છે કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ. આ બંને સમાન જેવા લક્ષ્યો છે અથવા તો સમાન એગ્રીમેન્ટ કહી શકાય. એમની વચ્ચે જે નાજુક બંને વચ્ચે જે ભેદભાવ છે એને જોવા જઈએ તો કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ અને કમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેટિવ એગ્રીમેન્ટ આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત સામાન્ય રીતે કોઈ છે નહીં, પરંતુ જ્યારે બે દેશો વચ્ચે કસ્ટમના અથવા તો લોજિસ્ટિકના આધારે, દાખલા તરીકે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ પણ વસ્તુ આવે છે તો કોઈ પણ વિકસિત દેશ હોય તો એની પાસે જે કસ્ટમ માટેનો અથવા તો જે લોજિસ્ટિક સપોર્ટ છે એ સારો હોય છે. તો એવી તકનીકોને પણ જો બીજા દેશને સોંપવામાં આવે તો એવો જે એગ્રીમેન્ટ થયો હોય એ કોમન ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ તરીકે ગણી શકાય. આની પછી આગળ જોવા જઈએ તો કસ્ટમ યુનિયન્સ આવશે. કસ્ટમ્સ યુનિયનની અંદર એવું છે કે બે કે તેથી વધુ દેશો વચ્ચેનો એગ્રીમેન્ટ કે જેનાથી વ્યાપારિક અડચણોને ઘટાડી શકાય. દાખલા તરીકે કોમન એક્સટર્નલ તારીફ ઓન ઇમ્પોર્ટ્સ ફ્રોમ નોન મેમ્બર્સ. કસ્ટમ યુનિયનની વાત કરીએ તો આપણે એના ઉદાહરણ રૂપે એવું ગણી શકાય, દાખલા તરીકે આફ્રિકન દેશોનું એક જૂથ લઈ લઈએ આપણે. 4-5 દેશો છે આફ્રિકાના જે ભારત સાથે એગ્રીમેન્ટ કરે છે. તો જે આફ્રિકાનું જે યુનિયન છે એ કસ્ટમ યુનિયન બનશે કે એના આફ્રિકાના બધા જ દેશો ભારતથી કોઈ પણ વસ્તુની આયાત કરતા હોય ત્યારે એની ઉપર જે ડ્યુટી લાગશે એ એક સરખી જ રાખશે. એના લીધે શું થશે કે આફ્રિકન દેશો વચ્ચેની અંદરની જે સ્પર્ધા છે એમાં તમને કોમ્પિટિશન વધઘટ જોવા ના મળી શકે. દાખલા તરીકે ભારતથી કોઈ પણ વસ્તુ
આફ્રિકાના રવાંડા દેશની અંદર જાય છે તો દાખલા તરીકે એ વસ્તુ ઉપર 5 રૂપિયાની ડ્યુટી લાગે છે, પરંતુ જો એની એ જ વસ્તુ ઉપર ઝિમ્બાબ્વેમાં 2% જ ડ્યુટી લાગતી હોય તો સ્વાભાવિક છે કે ભારતના લોકો એ વસ્તુને એક્સપોર્ટ ઝિમ્બાબ્વેની અંદર વધારે કરશે અને રવાંડાની અંદર ઓછી કરશે. તો આવી સમસ્યાઓ ન થાય એના માટે કસ્ટમ યુનિયન્સ બનાવેલા હોય છે કે જેની અંદર જે એક્સટર્નલ તારીફ હોય એ ઇમ્પોર્ટ માટે ગમે તે દેશ અથવા તો જે નોન મેમ્બર છે, એટલે કે જે આફ્રિકન યુનિયન સિવાયનો દેશ ઇન્ડિયા છે એની ઉપર એ નોન મેમ્બર છે, તો એની ઉપર એ કઈ રીતના ઇફેક્ટિવ રીતે આપણે એને સારી રીતના બધા દેશોની વચ્ચે લાગુ કરી શકીએ, તો એની માટે કસ્ટમ યુનિયન બનાવવામાં આવે છે. અને આ જ કસ્ટમ યુનિયનની પછી જોવા જઈએ તો ઇકોનોમિક યુનિયન આવે છે કે એ ઇકોનોમિક યુનિયનની અંદર આપણે જે માલ સામાનની વાત કરી, કસ્ટમ યુનિયનની અંદર માલ સામાનની હેરફેર થતી હોય છે, જ્યારે ઇકોનોમિક યુનિયનની અંદર તો એવું છે કે બે બોર્ડરો વચ્ચે કોઈ પણ જાતનો સામાન, કોઈ પણ જાતની સર્વિસીસ, નાણાં, દાખલા તરીકે યુરોપિયન યુનિયન લઈ લઈએ તો યુરોપિયન યુનિયનની આખામાં પાઉન્ડ નામે નાણું ચાલે છે, રાઈટ. તો એ યુરોપના બધા જ દેશોની અંદર એ પાઉન્ડ એક ફિયાટ મની તરીકે અથવા તો એક લીગલ કરન્સી તરીકે આપણે એને યુઝ કરી શકીએ. આની સાથે સાથે વર્કર્સને પણ ત્યાં એકબીજા દેશોની અંદર બહુ ઇઝીલી કામ મળી રહે એવા પણ જો કોઈ એગ્રીમેન્ટ થયા હોય તો એ ઇકોનોમિક યુનિયનની અંદરમાં આવે છે. એટલે જર્મનીનો કોઈ પણ વ્યક્તિ ઇઝીલી ફ્રાન્સમાં અથવા તો યુકેમાં જઈને કામ કરતો આપણને જોવા મળે છે, જ્યારે ભારતની આડોશ પાડોશના દેશોમાં આવું બનતું નથી. તો એ ઇકોનોમિક યુનિયનનો એક પાર્ટ છે. એના માટે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ યુરોપિયન યુનિયનને આપણે ગણાવી શકીએ છીએ. હવે આ જે યુરોપિયન યુનિયન હતું એના અંદરથી થોડા સમય અગાઉ બ્રેક્ઝિટ થયું. બ્રેક્ઝિટ મતલબ બ્રિટન એક્ઝિટ. તો બ્રિટન એ યુરોપિયન યુનિયનનો જે પહેલા ભાગ હતું એ હવે જે યુરોપિયન યુનિયનમાંથી ખસી ગયું છે. તો એનો મતલબ એ થયો કે એને પોતે હવે પોતાના આર્થિક જે વિષયો છે એને સંતુલન કરવા અથવા તો એને સંભાળવા માટે એક નવી પ્રેક્ટિસ કરવી પડશે, નવા સંબંધો બનાવવા પડશે વિદેશો સાથે, એક નવી એગ્રીમેન્ટ્સ કરવા પડશે. તો એના લીધે જે બ્રેક્ઝિટ થયું એમાં જે બ્રિટન અલગ થયું છે, તો એ બ્રિટને ઇન્ડિયા સાથે હાલ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત શરૂ કરી છે 2022ની અંદર. અને આજનો જે આપણો મુખ્ય વિષય છે કે આ ટોપિકનો જે મેઇન કન્સેપ્ટ છે એ જ છે કે ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હાલ ચર્ચામાં છે. તો આ જે વાર્તાલાપ શરૂ થયો છે એ મુખ્યત્વે 2022થી હાલ જ શરૂ થયો છે કે જેનાથી એનો ટાર્ગેટ મુખ્ય એવો છે કે 2030 સુધીમાં ભારત અને યુકે વચ્ચેનો જે દ્વિપક્ષીય વેપાર છે એનું જે મૂલ્ય ગણવા જઈએ તો $100 બિલિયન જે દ્વિપક્ષીય વેપારનું લક્ષ્ય આપણે હાંસલ કરવાનું છે. આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું મુખ્ય પ્રથમ લક્ષ્ય છે. આની અંદર માત્ર વસ્તુઓ અને ટેકનોલોજી અને સર્વિસ નહીં, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ અને જીઆઈ ટેગ વગેરે જેવી બાબતોનો પણ સમાવેશ કરવાનો છે. ત્રીજું જોવા જઈએ તો વર્તમાન જે વ્યાપારિક સ્થિતિ છે ભારત અને યુકે વચ્ચેની એ કેવી છે, તો કે ભારતમાં 600થી વધુ કંપનીઓ છે ને એ યુકે બેઝ છે. ભારતની અંદર ઘણી બધી કંપનીઓ જે મૂળ રૂપે યુકેની છે એવી કામ કરી રહી છે અને એની અંદર ભારતના 3 લાખથી વધુ લોકો પોતાની રોજગારી મેળવી રહ્યા છે. તો સ્વાભાવિક છે કે આટલા બધા લોકો અને આટલી બધી કંપનીઓ ભારતમાં વર્ક કરી રહી હોય તો એવા દેશ સાથે કોઈ આવા ટ્રેડ રિલેટેડ જો એગ્રીમેન્ટ કરવામાં આવે તો ચોક્કસથી એ બંને દેશોને ફાયદો પહોંચાડશે. બીજું, એ માત્ર એવું નથી કે યુકેના લોકોનું જ ભારતમાં રોકાણ છે, ભારતના લોકો પણ યુકેમાં રોકાણ કરે છે. દાખલા તરીકે ફિનટેક છે, ઈ વાહન એટલે ઇલેક્ટ્રિક વ્હીકલની જે મોટી મોટી કંપનીઓ છે અને ઈ બેટરી જે ઇલેક્ટ્રિક વાહનોની અંદર જે બેટરી વપરાય છે, તો એવા જે ત્યાં ઉદ્યોગો છે એની અંદર ભારતીયોનું બહુ બહોળા પ્રમાણમાં ત્યાં નિવેશ થયેલું છે. એ જ રીતે આગળ જોઈએ તો 2020-21માં બ્રિટનમાં થયેલા નિવેશમાં ભારતનું રોકાણ બીજા ક્રમે છે. એટલે આ એક સેન્ટેન્સ પરથી આપણને આઈડિયા આવે કે ભારતના જે નિવેશિત નાણાં છે એનું પ્રમાણ જો બ્રિટનની અંદર ગણવા જઈએ તો બીજા ક્રમે છે. ત્યારબાદ ભારત રહ્યું એ 5th ઇકોનોમી છે, સૌથી મોટું લાર્જેસ્ટ ઇકોનોમી જો આપણે ગણવા જઈએ હાલ ઇન્ડિયામાં, હાલ વર્લ્ડમાં, તો ભારત 5મા નંબરે છે તથા બ્રિટન 6th ક્રમે છે. તો આટલી મોટી બે ઇકોનોમી અને જો એમની વચ્ચે કોઈ વ્યાપારિક એગ્રીમેન્ટ અથવા ટ્રેડ એગ્રીમેન્ટ ના હોય
તો સ્વાભાવિક છે કે એ જે એગ્રીમેન્ટ વગરના જે વેપાર છે એની અંદર ઘણી બધી લૂપહોલ્સ જોવા મળતી હશે. તો એ લૂપહોલ્સને દૂર કરવા માટે આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો છે કે જેનાથી વ્યાપારિક ક્ષેત્રે ખૂબ સારા સંબંધો વિકસિત થશે અને એક નવા જ આયામો ઉત્પન્ન થશે. હવે આપણે જેમ જોયું કે ભારત અને યુકે આ બંને માટે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ફાયદો થવાનો છે. તો યુકેને શું શું ફાયદા થઈ શકે જો એ આપણે જોવું હોય તો સૌથી પહેલું હાલ જોવા જઈએ તો હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં એની ભૂમિકા વધે. હવે હિન્દ મહાસાગર ક્ષેત્ર એટલે કે હિન્દ પ્રશાંત એટલે ઇન્ડો પેસિફિક રિજિયન એ હાલ વર્લ્ડ લેવલે એટલો હોટ ટોપિક છે કે એવો એક વિસ્તાર છે, એવો એક જીઓપોલિટિકલ વિસ્તાર છે કે જેનું એક સ્ટ્રેટેજિક પોર્શન છે એટલો કે જે ઇન્ડો પેસિફિક રિજિયન આપણે ગણી શકાય કે જેના થ્રુ વર્લ્ડના મોટા ભાગના વેપાર એ માર્ગે જ થતા હોય છે, દરિયાઈ માર્ગે, કે યુરોપથી અને અમેરિકાથી લઈને છેક ઇન્ડિયા અને સાઉથ ઇસ્ટ એશિયા સુધીના જેટલા દેશો છે આ બધા દેશો વચ્ચેનો જે મુખ્ય વેપાર છે એ ઇન્ડો પેસિફિક રિજિયન થ્રુ થતો હોય છે. અને એની ઉપર હાલ જ્યારે ચાઇના જેવા જે દેશો છે એ પોતાનું પ્રભુત્વ જમાવતા હોય છે ત્યારે વર્લ્ડના બીજા જે ડેવલપ્ડ કન્ટ્રી છે એ ચોક્કસથી એની ઉપર પોતાની નજર રાખતા જ હોય છે. તો યુકેનું જે હિન્દ મહાસાગરની અંદર અથવા ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર હાલ જે પ્રભુત્વ છે એમાં એ જો એને વધારો કરવો હશે તો ઇન્ડિયાને એને પોતાની સાથે લેવું જ પડે. તો એ માટે એક વેપાર અથવા તો ટ્રેડ એગ્રીમેન્ટ થ્રુ એ ઇન્ડો પેસિફિક રિજિયનની અંદર પોતાની જે ભૂમિકા છે એને વધુ પ્રબળ બનાવવાનો ટ્રાય કરશે. બીજું છે ગ્લોબલ બ્રિટનના લક્ષણો પૂર્ણ થશે, એના લક્ષ્યો પૂર્ણ થશે. તો ગ્લોબલ બ્રિટન એટલે એવું છે કે હમણાં વર્લ્ડમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા દેશો પોતપોતાના દેશોની જે ઇન્ટરનલ ઇકોનોમી છે એને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. દાખલા તરીકે આપણે જોવા જઈએ તો અમેરિકન ફર્સ્ટ એવો વર્ડ યુઝ કરે છે. હમણાં ભારતે આત્મનિર્ભર ભારતની વાત કરી, એ જ રીતને મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ. તો આ બધા પ્રોજેક્ટ એવા છે કે જે પોતે સ્વનિર્ભર બનવાની અને પોતાના દેશની ઇકોનોમીને વધુ સારી ઇફેક્ટિવ બનાવવા માટેના પ્રયત્નો છે. એવો જ એક કન્સેપ્ટ છે ગ્લોબલ બ્રિટનનો કે બ્રિટનના લોકો દ્વારા આ કન્સેપ્ટ થ્રુ પોતાની ઇકોનોમીને વધુ મજબૂત બનાવવાનો પ્રયત્ન કરે. તો એ ટોપિક છે જે ગ્લોબલ બ્રિટનના જે લક્ષ્યો છે એને પૂર્ણ કરવા હશે બ્રિટનના લોકોએ અથવા બ્રિટનની સરકારે તો એને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ઘણો બધો ફાયદો થવાનો છે. ત્યારબાદ જો યુકેના બીજા ફાયદાઓમાં જોઈએ તો AU-KUS જેવી ભાગીદારીની સાથે ભારત અને બ્રિટન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. AU-KUSનો મિનિંગ એવો છે કે ઓસ્ટ્રેલિયા, યુકે અને US આ ત્રણેય દેશોનું એક સંગઠન છે. એ ત્રણેય દેશો ઇન્ટરનલી ટ્રેડ રિલેટેડ ઘણા બધા એગ્રીમેન્ટ્સ આ દેશોની વચ્ચે થયેલા છે. તો જ્યારે બ્રિટને આવા મોટા મોટા દેશો સાથે આવો એગ્રીમેન્ટ કર્યો છે તો પછી ભારત સાથે પણ જો એ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કરે, કારણ કે ભારતના અત્યારે હાલ સૌથી વધુ ફાસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે, તો એની સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી યુકેની જે ઇકોનોમી છે એને એક નવા જ પરિમાણો મળી શકે એમ છે. હવે જેમ યુકેને ફાયદો થાય છે એમ ભારત માટે પણ આનું એક સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ છે જ. બંને બાજુ ફાયદો થશે ત્યારે જ આ એગ્રીમેન્ટ અમલમાં આવશે. તો ભારત માટે એને કઈ રીતના આપણે જોઈ શકીએ તો સૌથી પહેલાં જોઈએ કે ભારતના ઘણા બધા એવા નાના નાના ઉદ્યોગો છે કે જે માત્ર ભારતની અંદર જ એનું વેચાણ થતું હોય છે, એની જે પ્રોડક્ટ્સ હોય છે એનું. હવે એને ઇન્ટરનેશનલ માર્કેટની અંદર જો એનું તમારી નિકાસ વધારવી હોય તો આવા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ દ્વારા તમે ખૂબ સસ્તા ભાવે પોતાની પ્રોડક્ટને વિદેશ સુધી મોકલી શકો છો. તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારતના જે વસ્ત્રોનો ઉદ્યોગ છે, જે ચામડા ઉદ્યોગ અથવા જે ફૂટવેરના ક્ષેત્રમાં જે આપણી નિકાસ છે, જો એને વધારવી હોય તો ભારતે આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરવો જોઈએ. તેની સાથે સાથે બીજું જોવા જઈએ તો ભારતના સમુદ્રમાંથી મળતી મૂલ્યવાન ધાતુની નિકાસ થશે. આપણે આની અગાઉના ટોપિકમાં પણ જોયું હતું કે ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટીએ જે પોલીમેટાલિક નોડ્યુલ્સ છે જે દરિયાની સપાટીમાં હોય છે એ ભારતને એવા રાઇટ્સ આપ્યા છે કે આપણે એનું ઉત્ખનન કરી શકીએ. હવે એ ઉત્ખનન આપણે કરીએ પરંતુ એનું એક્સપોર્ટ કરી અને જો અન્ય દેશોમાં એને આપણે મોકલીએ તો આપણે વધુ નાણાં મેળવી શકીએ, આપણી ઇકોનોમીને વધુ તેજ બનાવી શકીએ.
તો એના ક્ષેત્રમાં પણ આપણને આમાં ફાયદો થવાનો છે. ત્રીજું જે મુખ્ય ક્ષેત્ર ભારતમાં જે એફટીએના લીધે ફાયદો થવા જઈ રહ્યો છે એમાં જોઈએ તો આયુષ, નર્સિંગ, શિક્ષા અને સ્વાસ્થ્ય, આ 4 સેક્ટર એવા છે. ઉપરના જે ક્ષેત્રો આપણે જોયા એ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રોને ગણી શકાય. જ્યારે સર્વિસ સેક્ટરની અંદર આપણે સ્પેશિયલી જોવા જઈએ તો આયુષ એટલે આયુર્વેદા, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, આ 4 જે છે એ સર્વિસ સેક્ટરની અંદર આવશે. નર્સિંગ સેવા અને એજ્યુકેશન અને હેલ્થ, આ 4 ક્ષેત્રોમાં પણ ભારત પાસે ખૂબ મોટું પોટેન્શિયલ રહેલું છે. તો આ પોટેન્શિયલને પણ યુટિલાઇઝ કરવું હોય તો ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બ્રિટન સાથે કરીને આપણે એની નિકાસમાં પણ એક સારો એવો વધારો કરી શકીએ છીએ. આ 3 જે આપણે ઉપરના ટોપિક્સ જોયા કે મેન્યુફેક્ચરિંગ જે ઉદ્યોગો છે એમાં નિકાસ વધશે, બીજું છે સર્વિસ સેક્ટરની અંદર આપણને ઘણું બધું નિકાસ આપણે વધારી શકીએ. આની સાથે સાથે ભારતનું આની અંદર એક પોલિટિકલ એમ અથવા જીઓ પોલિટિકલ જે સ્ટ્રેટેજી છે એ પણ એક લક્ષ્ય તરીકે આપણે એને જોવું જોઈએ. દાખલા તરીકે યુનાઇટેડ કિંગડમ રહ્યું એ યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલનું કાયમી સભ્યપદ છે એની પાસે. હવે એ ભારતનું રણનીતિક ભાગીદાર જો બની જાય, દાખલા તરીકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટથી ભારત જો યુકેને કોઈ પણ મેટર ઉપર સહમત કરવા માટે રાજી કરી દે તો સ્વાભાવિક છે કે યુનાઇટેડ નેશનની સિક્યુરિટી કાઉન્સિલની અંદર જે પણ નિર્ણયો લેવાતા હોય એમાં ભારતનો જે કોઈ બી મત હોય એની અંદર યુકે આપણને સપોર્ટ કરશે. હવે એ જ મુદ્દાઓના આધારે ભારતનું હાલ જોવા જઈએ તો ભારત એના પડોશી દેશો સાથે ઘણા બધા દેશો, દાખલા તરીકે ચાઇના, પાકિસ્તાન, ઇવન મ્યાનમાર, આવા ઘણા બધા દેશો સાથે એના કન્ફ્લિક્ટ ચાલુ જ હોય છે. તો એ જે એલએસી એટલે કે છે ચીન સાથેની જે ભારતની સરહદ છે તો એ સરહદ ઉપર હાલ વિવાદ ચાલી રહ્યો છે. એની સાથે સાથે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર ભારત પોતાને કાયમી સભ્યપદ મળે એના માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે. તો એ 5 દેશો જે પરમેનન્ટ મેમ્બર છે એમાં વીટો પાવરની સિસ્ટમ છે. જો કોઈ પણ એક દેશ પણ એની અંદર ના પાડી દે કે એ પોતાનું નેગેટિવ ઓપિનિયન બતાવે તો એ જે પણ રિપોર્ટ અથવા તો જે પણ એનું જે ભલામણ થયેલી હોય છે એ અમલમાં આવતી નથી. તો એના લીધે જો આપણે યુકે સાથે આવા ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ તો યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની અંદર આપણે જે કાયમી સભ્યપદ માટેની જે અરજી કરેલી છે એમાં પણ આપણને એક સપોર્ટ મળે એવું આ એગ્રીમેન્ટના આધારે કહી શકાય. હવે આ જે એગ્રીમેન્ટ આપણે જે કરવાનો છે તો આપણે એના પ્રોઝ જોઈ લીધા કે એના લાભ કયા કયા, ભારતને પણ કયા લાભ થશે અને યુકેને પણ કયા લાભ થશે. પણ આની સાથે સાથે થોડી એવી બાબતો પણ છે કે જે આ એગ્રીમેન્ટ છે એને અમલમાં લાવવામાં અડચણરૂપ બને એવી છે. દાખલા તરીકે WTOનું રેગ્યુલેશન. હવે WTO એટલે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, બરાબર? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એવી સંસ્થા છે કે જે વૈશ્વિક વેપારની અંદર સંતુલન જાળવવા માટેના કાર્યો કરતી હોય છે. તો 2 દેશો વચ્ચેના કોઈ પણ એગ્રીમેન્ટ થયા હોય તો એવા એગ્રીમેન્ટ WTO થ્રુ થતા હોય છે. તો એ WTOના જે રેગ્યુલેશન્સ છે અથવા તો WTO જે ડિસિઝન લે છે એની ઉપર આપણે ઘણીવાર જોઈએ છીએ કે ડેવલપ્ડ કન્ટ્રી છે, જે વિકસિત રાષ્ટ્રો છે, એનું નાણાંનું નિવેશ આ સંસ્થાની અંદર વધારે હોય છે. તો એના લીધે એ જે સંસ્થાના જે નિર્ણયો લેવાય છે એની અંદર પણ એ જે વિકસિત રાષ્ટ્રોના જે પોતાના વ્યૂ હોય છે એનું પ્રભાવ વધારે જોવા મળે છે. તો એના લીધે જે WTOની અંદર જે રેગ્યુલેશન છે એ આપણને આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની અંદર એક સમસ્યારૂપ ચોક્કસથી નીવડશે. આનું બીજું ઉદાહરણ આપણે જોઈએ કે ભૂતકાળમાં ક્યારે WTOના કોઈ ડિસિઝનના લીધે ભારતને નુકસાન કે ભારતની વિરુદ્ધમાં ડિસિઝન આવેલું છે તો એમાં ચોક્કસથી કહી શકાય કે ભારત અને USA વચ્ચે એક સોલાર પ્લેટ માટેનો કરાર થયેલો હતો. તો એ સોલાર પ્લેટનું જે પ્રોડક્શન છે એ ભારત પોતાના દેશમાં જ કરવા માગતું હતું. તો એ એક પ્રોબ્લેમને લઈને WTOની અંદર USA દ્વારા અરજી કરવામાં આવી હતી અને એ અરજીની અંદર WTOએ USAની ફેવરમાં ડિસિઝન આપેલું કે જે ભારતની વિરુદ્ધમાં હતું. તો આવા જે એગ્રીમેન્ટ છે એમાં WTOનું જે ડિસિઝન છે એ પછી આપણે માન્ય રાખવું પડતું હોય છે. તો આ એક સમસ્યાના રૂપમાં આપણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનું જે હાલ બ્રિટન અને ભારત વચ્ચે થઈ રહ્યું છે એમાં જોઈ શકીએ છીએ. બીજી સમસ્યા એવી છે કે આટલો મોટો જો કોઈ એગ્રીમેન્ટ થઈ રહ્યો હોય તો એ
લાંબા ગાળાની પ્રોસેસ હોય, એ કંઈ 2 મહિના કે 3 મહિનામાં પૂરી ન કરી શકાય. તો આવા એગ્રીમેન્ટ કરવા માટે ખૂબ લાંબો સમયની જરૂર પડશે, અને એ જે સમય છે ત્યાં સુધી બની શકે કે ભારતનું એ વૈશ્વિક પરિમાણની અંદર અને પાડોશી દેશો અને બીજા અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધો સ્ટ્રેટેજિકલી ચેન્જ થઈ શકે છે. તો આટલા લાંબા સમયગાળાની અત્યારથી આપણે એફટીએ માટેની તૈયારી કરીએ એ એક થોડીક સમસ્યાના રૂપમાં આપણે એને જોઈ શકીએ છીએ. હવે આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરી, તો જે યુકેનો ભારતને જે સપોર્ટ છે, કે હમણાં આપણે વાત કરી હતી કે એશિયા પેસિફિક રિજિયન રહ્યો છે, તો એ આ રિજિયનની વાત છે મોસ્ટલી, કે જેની અંદર ચાઇના દ્વારા મોટાભાગે એનો પ્રભુત્વ જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, રાઈટ. તો ચાઇના શું કરે છે, ચાઇનાના એક બે વર્લ્ડ લેવલના એવા ઇનિશિયેટિવ છે કે જેના થ્રુ એ ન્યૂ ઇમ્પિરિયલિઝમની જે ટેકનિક છે, ન્યૂ ઇમ્પિરિયલિઝમ એટલે એક એવી વાત કે જેના થ્રુ ઇમ્પિરિયલિઝમ એટલે જે ઉપનિવેશવાદ હતો એનું એક નવું સ્વરૂપ, કે એમાં ચાઇના દ્વારા અન્ય દેશો ઉપર પોતાના પૈસાનું રોકાણ કરવામાં આવે શરૂઆતમાં, અને એ રોકાણ એટલું બધું વધી જાય કે પછી જે રોકાણને જે સ્વીકારવાવાળો દેશ છે એ પાછું જમા કરાવી શકતું નથી, એટલા નાણાં એ પાછા આપી શકતું નથી. તો એવા સમયે ચાઇના એ જે તે કન્ટ્રીના જે પોર્ટ્સ હોય છે અથવા તો કોઈ સ્ટ્રેટેજિક એવા લોકેશન હોય છે એ પોતાના હસ્તે કરી લે છે, અને એના થ્રુ એ પોતાનું શાસન ચલાવતું હોય છે. દાખલા તરીકે કોલંબોની અંદર એક હમ્બનટોટા કરીને પોર્ટ છે, એને ચાઇનાએ 99 વર્ષ માટે લીઝ ઉપર લઈ લીધેલો છે. તો સ્વાભાવિક છે કે જો ચાઇનાનું શ્રીલંકાની અંદર કોઈ વધારે પ્રભુત્વ હોય તો એ ચોક્કસથી ભારત માટે નુકસાનકારક હોઈ શકે. એ જ રીતના જે આ બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ છે, એમાં આ જીબોટી કરીને એક પોર્ટ છે જે એક સ્ટ્રેટેજિક લોકેશન છે વર્લ્ડ વેપારનું, વર્લ્ડ ટ્રેડ માટેનું એક અગત્યનું કેન્દ્ર ગણી શકાય, તો એ પણ હાલ ચાઇના પાસે છે. તો આવા ઘણી જગ્યાએ પોર્ટ બનાવીને જે ચાઇનાની જે અલગ ન્યૂ ઇમ્પેરિયલિઝમની પોલિસી છે, નવા ઉપનિવેશવાદની જે પોલિસી છે, એ ન માત્ર ભારત માટે પણ સમગ્ર વિશ્વ માટે એક ચિંતાનો વિષય છે. તો આવા સમયે જો આવા કોઈ એગ્રીમેન્ટ કરી અને ભારત અને યુરોપના કન્ટ્રી સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થતા હોય તો ચોક્કસથી એને આવકારી શકાય, અને એને એ ક્ષેત્રમાં આપણે વધુ ને વધુ આગળ કાર્ય કરવું જ જોઈએ. હવે એ આખી આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત છે એને જો આપણે કન્ક્લુડ કરવા જઈએ તો વે ફોરવર્ડમાં 2-3 મુદ્દાઓ કહી શકાય કે જેના આપણે આપણા સવાલની અંદર કન્ક્લુઝનવાળા પોર્શનમાં પણ મેન્શન કરી શકીએ, કે એશિયા પેસિફિક રિજિયન જે આપણે અહીંયા વાત કરીએ અને બ્રેક્ઝિટ, આ બંને અત્યારે હાલ એવા મુદ્દા છે કે જે ખૂબ ચર્ચિત છે, અને એના લીધે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એક યુકે અને ભારત વચ્ચેનો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એક જરૂરી બની ગયો છે. બીજું, મજબૂત આર્થિક સંબંધો જો બનાવવા હશે બંને રાષ્ટ્રોએ, યુકે બ્રેક્ઝિટથી અલગ થઈ ગયું છે તો એને પણ નવા આર્થિક સંબંધો બનાવવાના છે, નવા વિશ્વની સાથે નવી સ્ટ્રેટેજી બનાવવાની છે, અને ભારત આટલા ગ્રોથથી આગળ વધી રહ્યું છે વેપારના ક્ષેત્રમાં અને ઇન્ટરનેશનલ ટ્રેડની અંદર. તો એ માટે જો બંને મજબૂત આર્થિક સંબંધો બનાવ્યા હોય તો જીઓ પોલિટિકલ રિલેશન જે આપણે વાત કરી અને ચીનના પ્રભુત્વને ઘટાડવામાં પણ ઘણી બધી મદદ મળશે. આની સાથે સાથે જો જોવા જઈએ તો ભારતના એમએસએમઈ સેક્ટરનો જો વિકાસ કરવો હોય તો આ જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ ભારતના જે પ્રોડક્શન છે, મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ્સ અને સર્વિસ સેક્ટરની જે પ્રોડક્ટ, એ બંને જો નિકાસમાં પણ એમએસએમઈનું જે ક્ષેત્ર છે એને વધુ સારું અને વધુ વિકસિત કરવા માટે ભારત અને બ્રિટન વચ્ચેનો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે એ અમલમાં લાવવો જોઈએ. હવે આ આખા જે ટોપિક છે એની ઉપરથી જો મુખ્ય પરીક્ષા માટેનો કોઈ સવાલ આપણે જોઈએ તો ભારત બ્રિટન વચ્ચેના જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની શરૂઆતથી બંને દેશોની વચ્ચેના સંબંધો અને તેની અસરો એની ઉપર ચર્ચા કરવાની છે. તો આ સવાલને આપણે જો અત્યારે 200 શબ્દોમાં લખવો હોય તો આરામથી એના જે એ શરૂઆતથી આપણે કહી શકીએ કે ઇન્ટ્રોડક્શનના પોર્શનમાં આપણે એવું બતાવી શકીએ કે અલગ અલગ ટાઈપના બે દેશો વચ્ચે એગ્રીમેન્ટ્સ થતા હોય છે. એ એગ્રીમેન્ટ્સ જે થાય છે એના આધારે ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આટલા દેશો સાથે કર્યા છે અને હવે યુકે સાથે કરવા જઈ રહ્યું છે. ત્યારબાદ મેઇન બોડીની અંદર ભારતના જે મુખ્ય ફાયદાઓ છે આ એગ્રીમેન્ટથી એને મેન્શન કરી શકાય. ત્યારબાદ યુકેને શું ફાયદા થવાના છે અને એક વર્લ્ડ ઇકોનોમીની અંદર આ એગ્રીમેન્ટથી શું ચેન્જ લાવી શકાય, એ બધી વસ્તુ મેન્શન કર્યા બાદ છેલ્લે વે ફોરવર્ડની અંદર આટલી વસ્તુ મેન્શન કરવાથી આ એક જે સવાલ છે એના આપણે સંપૂર્ણ રીતે ન્યાય આપી શકીએ છીએ.